નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી પર। દોસ્તો, હમણાં છેલ્લા થોડા સમયથી સાયબર ક્રાઇમ, સાયબર ઠગ અને સાયબર ફ્રોડ વગેરે સમાચારોમાં સોશિયલ મીડિયામાં આપણને વધારે સાંભળવા મળે છે। જેમ જેમ ટેકનોલોજી વિકસતી ગઈ અને આગળ વધતી ગઈ તેમ શાતિર દિમાગવાળા ગઠિયા, લુચ્છા, કપટી, લફંગા અને ધૂતારા પણ નવી ટેકનોલોજીનો દુરુપયોગ કરીને નવી રીતે છેતરપિંડી, લુચ્છાઈ અને ફ્રોડ કરવા લાગ્યા છે, કપટ કરવા લાગ્યા છે। જોકે આ તો સમય સાથેની વાત છે। બાકી તો આ પૃથ્વીના પડ ઉપર આદિકાળથી, એટલે કે જ્યારથી માનવ ઇતિહાસના દસ્તાવેજી પુરાવા મળે છે ત્યારથી આવા લુચ્છા, કપટી, લફંગા, ચોર, લૂંટારા, ડાકુ, ધૂતારા વગેરેની પ્રજાતિની ઈમાનદાર, પ્રામાણિક, નીતિમત્તાવાળા સજ્જનોની સમાંતર હાજરી રહી જ છે। જોકે આવા માણસો ટકાવારીમાં ઓછા હોય છે, પરંતુ ઓછા વત્તા પ્રમાણમાં તેઓની હાજરી તો અચૂક રહેલી જ છે। સમય સાથે તેઓની કાર્ય પદ્ધતિમાં ફેરફાર આવતો જતો હોય છે થોડો ઘણો, કારણ કે તેઓ ખૂબ જ શાતિર દિમાગના હોય છે અને ગ્રાસ્પિંગ પાવર તેઓનો ખૂબ સતેજ હોય છે। માટે આમ જનતાની સરખામણીએ થોડા એડવાન્સ પણ હોય છે તેઓ। અને જે તે સમયે જેને સારસ્વતનું બિરુદ મળેલું છે તેવા કવિઓ, લેખકો વગેરેએ પણ આની નોંધ ગંભીરતાથી લીધેલી છે જે તે સમયે। અને માત્ર નોંધ લીધેલી છે એટલું જ નહીં, પરંતુ કવિ અને લેખકોએ પોતાની આગવી શૈલીમાં સામાન્ય જનતાને જાગૃત કરી સાવધાન કરવાના પ્રયાસો પણ કરેલા જ છે। કોઈએ કાવ્યના રૂપમાં તો કોઈએ વાર્તાના રૂપમાં લોકો સુધી વાત પહોંચાડવા માટે સર્જનો પણ કર્યા છે। અને આવા સારસ્વતોના સર્જનને આપણા પાઠ્યપુસ્તક મંડળે પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમમાં પણ સમાવેશ કરેલો છે, જેથી કરીને સામાન્ય માણસોમાં એક એવી જાગૃતિ આવે। આવું જ એક સારસ્વતનું સર્જન સામાન્ય જનને સાવધાન કરવા માટે, ચેતીને રહેવા માટે થયેલું, જે અમે તે સમયે પાઠ્યપુસ્તકમાં ભણેલા, જે આજે પણ એટલું શાશ્વત અને સાચું છે, જે માટે આજે અહીંયા આપની સાથે શેર કરવું છે અને આપને વહેંચવું છે। જો કે વાર્તાકારે ઉદાહરણ પશુ અને પક્ષીનું આપ્યું છે, પરંતુ તેઓનો ઈશારો માનવજાત ઉપર છે, તે તો સહેજે પણ આપણને સમજાઈ જાય તેવું છે। વાર્તાનો સાર એવો છે કે કોઈ શાહુકારને ત્યાં પિતૃનું શ્રાદ્ધ હતું અને ખીરપુરી કાગડાને ખવડાવવાની તેઓની એક ઉમદા ભાવના હતી। જેવું શ્રાદ્ધ ખોરડા ઉપર નાખવાની એક વિધિ થઈ એટલે કાગડા આવ્યા, કાગડાએ ખીર ખાધી અને એક કાગડાએ પૂરી ચાંસમાં લીધી, એટલે તરત જ લુચ્ચા શિયાળે તેની નોંધ લીધી। આજે પણ આવું જ બને છે। કોઈ પણ વ્યક્તિને નોકરી ધંધામાંથી જેવી આવક થાય અથવા આવક થવાની શરૂ થાય એટલે તરત જ આવા લુચ્છા ઠગ તેમની વિગત મેળવી જ લેતા હોય છે અને તેના દિમાગના ચક્રો તરત જ ગતિમાન કરી દેતા હોય છે લુચ્છા ઠગો। આમાં પણ બન્યું એવું કે કાગડાએ પૂરી ચાંસમાં લઈને જેવું ઉડવાનું ચાલુ કર્યું ને, એટલે શિયાળે તે દિશામાં જમીન લેવલે દોડવાનું ચાલુ કર્યું। કાગડો જઈને બેઠો ઝાડની ડાળે ઉપર, શિયાળ હતું જમીન ઉપર। પરંતુ આપણે આગળ કહી ગયા ને તેમ આવા લુચ્ચા, કપટી અને ધૂતારાના દિમાગ અતિ શાતિર હોય છે। શિયાળે તેના દિમાગનો ઉપયોગ કર્યો કે કાગડાની ચાંસમાં રહેલી પૂરી કેવી રીતે પડાવી લેવી, અને આઈડિયા મગજમાં આવી ગયો એટલે તરત જ કાગડાની સાથે વાતો કરીને કાગડાના વખાણ કરવાનું ચાલુ કર્યું। હવે આ વખાણ એક એવું રસાયણ છે, એવી કેમિસ્ટ્રી છે કે કોઈ પણને પળ વિપળ માટે તો ભાન ભૂલાવી જ દે છે। કાગડાની સાથે પણ એવું જ કંઈક બન્યું અને જેવો કાગડો બોલવા ગયો કે તરત જ ચાંસમાંથી પૂરી નીચે પડી ગઈ। જેવી પૂરી નીચે પડી કે શિયાળનો મનસૂબો પાર પડી ગયો। પૂરી શિયાળે મોઢામાં મૂકી અને તરત જ ચાલતી પકડી ત્યાંથી રવાના થઈ ગયું। પછી તો કોણ કાગડો, કોણ શિયાળ અને કેવી મિત્રતા। દોસ્તો, લેખકે થોડામાં જાજુ કહી દીધું છે આપણને, એક ગર્ભિત પણ સ્પષ્ટ ઈશારો કરી દીધો છે કે આવા માણસોથી જો બચવું હોય ને તો એક જ ઉપાય છે કે સાવધાન રહેવું। તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ।
જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.